સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા શ્રીફળ વધેરી ફૂલહાર કરી બસને પહેરાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સોની હીરાબેન સતી કુંવર ટ્રસ્ટ નગરપાલિકા તંત્ર તરફથી સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ મુસાફરને નગર બસ સેવાની સેવાઓ ઉપલબ્ધ કરાઈ। પૂનમબેન સોની, અરવિંદભાઈ પ્રભુદાસ સતી કુંવર પ્રેરિત, સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર સેવા ટ્રસ્ટ આશ્રય, સોની ગીતાબેન દિલીપભાઈ ચલ્લા દ્વારા નગર પ્રાથમિક જરૂરિયાતની સુવિધાઓ સિટી બસ સેવાઓનો શુભારંભ। સાંઈ બાબા ચૈતન્ય ધામ મંદિર પૂજારી દિનેશભાઈ ત્રિવેદી દ્વારા મંત્રોચ્ચાર સાથે વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ, કપિલભાઈ મહેતા, સોની હીરાબેન પ્રભુદાસ સતી કુંવર ટ્રસ્ટના લક્ષ્મીબેન સોની, યોગેશ પ્રભુદાસભાઈ સોની, એડવોકેટ રામભાઈ મુછાળ, પત્રકાર સંજયભાઈ રાઠોડ, પ્રકાશભાઈ કારાણી સહિતના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા। ભોઈ સમાજના પ્રમુખ હરગોવિંદભાઈ વાજા, ધનસુખભાઈ મહેતા બસ સેવા કાર્યની અમૂલ્ય સુવિધાઓ માટે તત્પર રહેતા રાજુભાઈ બારડ, પરેશભાઈ બારડ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં બસ સેવાઓની અમૂલ્ય સુવિધાનો સાંઈબાબા મંદિર આવાસ, કરમચંદ બાપા ચોક, બિહારીનગર, જૈન દેરાસર, શ્રીપાલ હવેલી, વિદ્યુતનગર ચોક, ભવાની, રેયોન એસટી બસ સ્ટેન્ડ, ટાવર ચોક વગેરે જગ્યાઓ પર બસ સેવા શરૂ કરવામાં આવી। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।